જો હું તમને કહું કે દુનિયામાં સૌથી મોટો દુશ્મન કોઈ બીજો નથી, પણ એ આવા જ છે જે રોજ તમારા મનમાં કહે છે તારાથી નહીં થાય, તો શું તમે વિશ્વાસ કરશો? વિચારો, તમારા મનમાંથી ડર, શંકા અને પોતાને નબળો સમજવાની આદત હંમેશા માટે દૂર થઈ જાય તો શું એવું કાંઈ હશે જે તમે કરી ના શકો? કદાચ નહીં. એટલા માટે આ વાતને તમે અંત સુધી સાંભળજો, કારણ કે કદાચ આજે તમે દુનિયાની સામે નહીં પરંતુ પોતાની જાતને એક નવી નજરથી જોઈ શકશો. મિત્રો, આત્મવિશ્વાસ કોઈ એવી વસ્તુ નથી કે બજારમાંથી ખરીદી શકાય કે કોઈ વ્યક્તિ આપણે ભેટમાં આપી જાય. આત્મવિશ્વાસ કોઈ જાદુ પણ નથી કે એક જ દિવસમાં આવી જાય. આત્મવિશ્વાસ ધીમે ધીમે બને છે અને સૌથી પહેલા એ તમારા પોતાના વિચારોમાં જન્મે છે. એક નાનકડું બાળક જ્યારે પહેલી વાર ચાલવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તે પડી શકે છે, એટલે તે નીડર બનીને આગળ વધે છે. તે પડે છે, ફરી ઊભો થાય છે, ફરી ચાલવાનો પ્રયત્ન કરે છે અને આખરે એ બાળક ચાલતા શીખી જાય છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થતા જાય છીએ, લોકોના શબ્દો, નિષ્ફળતાઓ, બીજાની ટીકા આપણા મનમાં એવી દીવારો ઊભી કરી દે છે કે આપણે પ્રયત્ન કરતા પહેલા જ હારી જાય છે. આપણે કામ કરતા પહેલા જ વિચારવા લાગીએ છીએ કે જો હું નિષ્ફળ થઈ ગયો તો, જો લોકો મારા ઉપર હસશે તો, જો મારાથી નહીં થાય તો. મિત્રો, ઘણીવાર માણસ મેદાનમાં નથી હારતો, પણ પોતાના મનમાં હારી જાય છે. એકવાર એક યુવાન એક ગુરુજી પાસે ગયો. બહુ નિરાશ થઈને ગુરુજીને એક સવાલ પૂછ્યો કે ગુરુજી, મારામાં એવું ખાસ કાંઈ ટેલેન્ટ નથી. લોકો મારી મજાક ઉડાવે છે. હું જે કાંઈ કામ કરું છું એમાં મને ડર લાગે છે. મને લાગે છે કે હું ક્યારેય સફળ નહીં થઈ શકું. ગુરુજીએ તેને કાંઈ જવાબ આપ્યો નહીં. તેને એક સામાન્ય પથ્થર આપ્યો અને પથ્થર આપીને એને કીધું કે અલે આ પથ્થર, આને લઈને તું બજારમાં જા, પણ તું એ પથ્થરને વેચતો નહીં, ખાલી એની કિંમત જાણીને આવજે. યુવાન બજારમાં ગયો, દુકાનમાં પૂછ્યું કે આ પથ્થર મારે વેચવો છે, આની કિંમત શું? કોઈ એને 10 રૂપિયા કીધા, કોઈ એને 20 રૂપિયા કીધા, કોઈ એને 50 રૂપિયા કીધા, અને કોઈ તો એમ પણ કહી દીધું કે અરે આ તો સામાન્ય પથ્થર છે, આની કાંઈ કિંમત ન આવે. યુવાન બજારમાંથી પાછો વયો જાય છે અને ગુરુજીના આશ્રમમાં પહોંચી જાય છે. ગુરુજીએ કીધું, હવે એક કામ કર, આ જ પથ્થર તું ઝવેરી બજારમાં લઈ જા. ત્યાં એક ઝવેરીએ એ પથ્થરને જોઈને કહ્યું કે અરે આ તો ખૂબ જ કિંમતી રત્ન છે, હું તને આના લાખો રૂપિયા આપી શકું છું. યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો કે જ્યાં મને 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા ને કોઈકે તો એમ જ કહી દીધું કે આ સામાન્ય પથ્થર છે, ને આ ઝવેરી મને લાખો રૂપિયા દેવા માંગે છે. એ ભાગતો ભાગતો ગુરુજી પાસે વયો ગયો. ગુરુજી હસતા હસતા બોલ્યા, બેટા, પથ્થર તો એ જ છે, પણ તેને જોનારની કિંમત, પરંતુ તેની કિંમત જોનારની સમજ ઉપર આધાર રાખતી હતી. જીવનમાં પણ તમારી કિંમત લોકો શું કહે છે એ નક્કી નથી થતી. આપણે પોતાની જાતને કેટલી કિંમત આપીએ છીએ એ સૌથી મોટું મહત્વ છે. મિત્રો, આ દુનિયામાં ઘણા લોકો એવા છે જે તમને કહેશે કે આ કામ તારાથી નહીં થાય, તમારા ઉપર હસવા લાગશે, તમારી નાની નાની ભૂલ ગોતવા લાગશે. પરંતુ સૌથી ખતરનાક વાત ત્યારે બને છે જ્યારે ધીમે ધીમે તમે
પોતે પણ એ લોકોની વાતનો વિશ્વાસ કરી લે છો, કારણ કે દુનિયાના શબ્દો તમને એટલા નથી રોકતા જેટલું તમારા પોતાના મનમાં શંકાનું બીજ તમને રોકે છે. એક વખત તમારી જાતને તમે નબળા માનવા લાગો એટલે દરેક તક તમને મુશ્કેલી લાગે છે, દરેક સપનું તમને અશક્ય લાગે છે. પરંતુ યાદ રાખજો, કોઈ પણ માણસ જન્મથી આત્મવિશ્વાસ લઈને નથી આવતો. દરેક આત્મવિશ્વાસી માણસે પણ એક સમય એવો જોયો હશે જ્યારે તેને પોતાની જાત પર શંકા થતી હોય. ફરક માત્ર એટલો હતો કે તેને પોતાની શંકા કરતા પોતાના સપના પર વધારે વિશ્વાસ રાખ્યો. ઘણી વખત આપણે આત્મવિશ્વાસને આપણી સફળતા સાથે જોડીએ છીએ. આપણે વિચારીએ છીએ કે જ્યારે હું સફળ થઈ જઈશ ને ત્યારે મારા અંદર આત્મવિશ્વાસ આવી જશે, પરંતુ હકીકત બિલકુલ વિપરીત છે. પહેલા આત્મવિશ્વાસ આવે છે, પછી સફળતા મળે છે. કારણ કે જો તમે પ્રયત્ન જ નહીં કરો તો સફળતા ક્યાંથી મળશે? એક વસ્તુ તમે સમજો, જે હું આ વિડીયો બનાવું છું, હવે હું આ વિડીયો જ નહીં બનાવું તો મને સફળતા કેવી રીતે? અને જો પ્રયત્ન કરવો જ હોય તો સૌથી પહેલા પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા શીખો. યાદ રાખજો, કોઈ પણ મોટો પુલ એક જ દિવસમાં નથી બનતો. એક એક ઈંટ મૂકીને તૈયાર થાય છે. આત્મવિશ્વાસ પણ એવો જ છે. રોજની એક નાની જીત, રોજનો એક નાનો પ્રયત્ન અને રોજ પોતાને કરેલું એક નાનકડું વચન ધીમે ધીમે મળીને એક એવો મજબૂત આત્મવિશ્વાસ બને છે કે દુનિયાના કોઈની પણ ટીકા એને તોડી નથી શકતી. કદાચ આજે તમે પણ કોઈક એવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશો જ્યાં તમને લાગતું હશે કે તમારાથી કાંઈ ખાસ નહીં, તમે બીજા લોકો જેટલા સારા નથી, અથવા તો જીવનમાં હવે કાંઈ મોટું કરી શકશો નહીં. પરંતુ વિશ્વાસ રાખજો, સમસ્યા તમારી ક્ષમતામાં નથી. સમસ્યા એ છે કે હજુ સુધી તમે તમારી પોતાની તાકાતને ઓળખી જ નથી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે માણસને તેની સૌથી મોટી તાકાત ત્યારે જ ખબર પડે છે જ્યારે જીવન તેને સૌથી મોટી મુશ્કેલ પરીક્ષામાંથી બહાર કાઢે છે. તો હવે સવાલ એ છે કે એવી કઈ આદતો છે જે સામાન્ય માણસને અંદરથી એટલો મજબૂત બનાવે છે કે પછી તેને લોકોની ટીકા, નિષ્ફળતા, ડર આ રોકી ના શકે? મિત્રો, આ જ વાત આપણે આગળના ભાગમાં બહુ સારી રીતે સમજવાના છીએ. તો આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરીએ.